ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરવાના છીએ નવો સમૂહ, સમૂહ નંબર 16. તો સમૂહ નંબર 16 છે ને, એના પહેલાં તત્વની ઇલેક્ટ્રોન રચનાને એવું બધું જોઈ લઈએ. ઓક્સિજન છે, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને હાલમાં જ શોધાયેલું છે લિવરમોરિયમ. બરાબર. 8, 16, 34, 52, 84 અને 116. બરાબર. ચાલો, ઇલેક્ટ્રોન રચનામાં હિલિયમ 2s2 2p4, પછી નિયોન 3s2 3p4, પછી આર્ગોન 3d10 4s2 4p4, આર્ગોન પછી ક્રિપ્ટોન 4d10 5s2 6p4, ક્રિપ્ટોન પછી ઝેનોન 4f14 5d10 6s2 6p4 અને છેલ્લે રેડોન. અને એ શું છે? 5f14 6d10 7s2 7p4. રેડી? ચાલો, હવે તમે એમાં જો બાહ્યતમ કક્ષા સમાન રહે છે. બરાબર. એટલે હું અહીંયા એવું લખું છું કે બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે ને, કક્ષાની કોમન ઇલેક્ટ્રોન રચના, તો એ શું હશે? ns2 np4, જ્યાં n = 2 થી 7 આવર્તની સંખ્યા છે. બીજા આવર્તનું ત્રીજા, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. ક્લિયર? તો આ સમૂહ નંબર 16ની મેં વાત તમને કરી છે. હવે આના છે ને નામમાં થોડી વાત આપણે કરીએ. તો આના નામમાં પહેલું સભ્ય છે ને એ ઓક્સિજન છે, એટલે ને ઓક્સિજન સમૂહના તત્વો પણ કહેવાય. અથવા એનું એક બીજું નામ છે ચાલ્કોજન્સ, એટલે એને ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર આને કેમ ચાલ્કોજન કહેવામાં આવે? કેમ કે 15મા સમૂહની અંદર, બરાબર, જે વિન્કોજન્સ કહેવાતું હતું એ મેં તમને સમજાવેલ. તો આ ચાલ્કોજન છે ને મિત્રો, એ પિત્તળ માટે ગ્રીક ભાષામાં વપરાતો શબ્દ છે. ગ્રીક ભાષામાં વપરાતો શબ્દ છે પિત્તળ માટે. બરાબર. અને એ ચાલ્કોજન્સ સલ્ફર અને કોપરનું જોડાણ દર્શાવે છે, કે સલ્ફર અને કોપર વચ્ચે જોડાણ હોય છે. બીજી એક બહુ મહત્વની વાત, કે કોપરની મોટા ભાગની જેટલી પણ ખનિજ છે, આ તમે તત્વનું અલગીકરણને જે ચેપ્ટર ભણ્યા છો ને એમાં તમને ખબર હશે, મોટા ભાગની ખનિજમાં ઓક્સિજન, સલ્ફર અથવા આ સમૂહના જે અન્ય તત્વો છે, આ સમૂહના અન્ય તત્વો આવેલા હોય છે કોપરની ખનિજમાં. ઓક્સિજન ને સલ્ફર તો હોય જ છે, પણ અન્ય તત્વો પણ મળે. એટલે પછી એના ઉપરથી નામ પડી ગયું છે ચાલ્કોજન સમૂહના તત્વો. બરાબર. ચાલો, હવે આપણે છે ને વિદ્યાર્થી મિત્રો, આના પ્રાપ્તિ સ્થાન જોઈશું. ક્યાંથી કયું તત્વ મળે છે? તો અહીંયા લખી દઈએ એના પ્રાપ્તિ સ્થાનો. ચાલો, પ્રાપ્તિ સ્થાનમાં પહેલું જોઈ લઈએ કે ઓક્સિજન ક્યાં મળે છે. બરાબર. તો પહેલા ઓક્સિજનની ચર્ચા ક્લિયર કરીએ. તો મિત્રો, આપણું જે પૃથ્વીનું લેયર છે, એ પૃથ્વીના પોપડામાં સૌથી વધુ માત્રામાં મળતું તત્વ, સૌથી વધુ માત્રામાં મળી આવતું તત્વ, સૌથી વધુ અંદાજિત તમારે જો દળથી પ્રમાણ જોતું હોય
તો 46.6%. દળથી એટલે W/W. બીજી એક વાત, જે સૂકી હવા છે ને, સૂકી હવા એ સૂકી હવામાં ઓક્સિજનનું પ્રમાણ છે ને એ કદથી 20.946%, એપ્રોક્સિમેટલી 21%. કદથી છે એટલે V/V લઈશું. તો આ થઈ ગયું ઓક્સિજન. બરાબર. ચાલો હવે આપણે લઈ લઈએ છીએ સલ્ફર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સલ્ફર આપણને ક્યાં મળે છે. તો મિત્રો, પૃથ્વીના પોપડામાં સલ્ફર 0.03 થી 0.01% મળે દળ સ્વરૂપે. બીજું, આ મુક્ત અવસ્થામાં નથી મળતું, એટલે કે સંયોજિત સ્વરૂપે સલ્ફર મળે છે. સંયોજિત કોઈક સંયોજન સાથે એ શું થયેલું હોય છે, આવેલું હોય છે. ક્લિયર. હવે એમાં ક્યાં ક્યાં સંયોજન સ્વરૂપે મળે છે ને એની પણ ચર્ચા. સલ્ફર છે ને મોટે ભાગે સલ્ફેટ ખનિજમાં મળશે. પછી આ ઉપરાંત સલ્ફાઇડ ખનિજની અંદર પણ તમને સલ્ફર શું થશે, મળશે. તો હું તમને એ જે મળે છે ને એ ખનિજો કહું છું, જે તમે તત્વના અલગીકરણવાળા ચેપ્ટરમાં કદાચ ભણી ગયા હશો. તો મિત્રો, જીપ્સમનું સૂત્ર 11થમાં આવતું CaSO4 × 2 × H2. આ જીપ્સમ. તો જીપ્સમમાં સલ્ફેટ સ્વરૂપે સલ્ફર હોય. પછી બીજું છે ઇપ્સમ ક્ષાર. બરાબર. અને એ છે MgSO4 × 7 × H2. ત્રીજું છે બેરાઇટ ખનિજ. અને બેરાઇટ ખનિજ એટલે બેરિયમ સલ્ફેટ. તો આ સલ્ફેટ સ્વરૂપે સલ્ફર મળે તમને. હવે સલ્ફાઇડ સ્વરૂપે જોતું હોય ને તો બહુ બધી ખનિજો છે. લેડ સલ્ફાઇડ, ગેલિના કહેવાય. પછી ઝિંક સલ્ફાઇડ, જીન્સ એવું તમે યાદ રાખી શકો. ઝિંક બ્લેન્ડ કહેવાય આને. પછી CuFeS2, કોપર પાયરાઇટ્સ કહેવાય. તો આ સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે તમને શું મળે છે, સલ્ફર મળે છે. બરાબર. હજી આગળ મિત્રો, જ્વાળામુખીવાળો પ્રદેશ હોય ને, જ્યાં દાવાનળ ફાટી નીકળતા હોય, એ પ્રદેશની જે જમીનો હોય છે એમાં H2S સ્વરૂપે સલ્ફાઇડ હોય. હવામાં પણ તમને H2S સ્વરૂપે મળે. હજી બીજું કે કાર્બનિક પદાર્થની અંદર, ખાસ કરીને ઈંડામાં, પછી આ ઉપરાંત પ્રોટીન, પછી આ ઉપરાંત લસણ, પછી આ ઉપરાંત ડુંગળી, પછી આ ઉપરાંત રાઈ, પછી વાળ અને ઊનમાં કાર્બનિક પદાર્થ રહેલો હોય, સલ્ફર હોય. કાર્બનિક પદાર્થમાં સલ્ફર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સમૂહ નંબર 15ના પ્રાપ્તિસ્થાન, 16ના પ્રાપ્તિસ્થાન. હજી આપણે બીજા તત્વોને જોવાના જ છે, હજી પૈતું નથી આ. બરાબર. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં સેલેનિયમ અને ટેલ્યુરિયમ લઈ લો. તો મિત્રો, સેલેનિયમ છે ને એ ધાતુ સેલેનાઇડ ખનિજ સ્વરૂપે મળે, અને ટેલ્યુરિયમ એ ધાતુ ટેલ્યુરાઇડ ખનિજ સ્વરૂપે સેલેનિયમ અને ટેલ્યુરિયમ સલ્ફાઇડ ખનિજમાં હોય. ધાતુની સેલેનિયમ અને ટેલ્યુરિયમ સાથેની સલ્ફાઇડ ખનિજમાં હોય છે.
તો આ વાત મેં તમને સેલેનિયમ અને ટેલ્યુરિયમની કરી. ઓકે, ચાલો હવે થોડાક આગળ વધીએ પોલોનિયમમાં. તો પોલોનિયમમાં શું છે વિદ્યાર્થી મિત્રો? કુદરતમાં જે રેડિયો એક્ટિવ તત્વ ખાસ મહત્વના થોરિયમ અને યુરેનિયમ, અને આ યુરેનિયમની જે ખનિજ છે થોરિયમ અને યુરેનિયમની, એ ખનિજનું તમારે ન્યુક્લિયર વિખંડન કરવાનું. અને વિખંડન થાય ત્યારે વિખંડિત નિપજ તરીકે, બરાબર, વિખંડિત નિપજ તરીકે તમને પોલોનિયમ ધાતુ મળે છે, રેડિયો એક્ટિવ ધાતુ છે. બરાબર, ચાલો. અને છેલ્લું તત્વ છે લિવરમોરિયમ. શું છે? લિવરમોરિયમ. તો જોઈએ લિવરમોરિયમમાં શું છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે, ખૂબ જ ઓછા પ્રમાણમાં. બરાબર, ચાલો. એનું જે અર્ધાયુષ્ય સમય છે ને એ 1 નેનોસેકન્ડનો નાનામાં નાનો ભાગ, 1 નેનોસેકન્ડનોય પાછો નાનો ભાગ. તો પછી એવા સમયનો અભ્યાસ જ ન થઈ શકે, કેમ કે એટલી ઓછી માત્રામાં આપણને મળે જ નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું સમૂહ નંબર 16ના પ્રાપ્તિ સ્થાનો. ચાલો હવે આપણે આગળ વધવાના છીએ ફિઝિકલ પ્રોપર્ટી તરફ. તો સમૂહ નંબર 15 છે, 16 એના ભૌતિક ગુણધર્મો. ચાલો, તો એ ભૌતિક ગુણધર્મમાં પહેલી વસ્તુ આપણે લઈ લઈએ, અને એ છે એની ઇલેક્ટ્રોન રચના. તો તમને ખ્યાલ જ હશે, મેં આગળ હમણાં જ કરાવ્યું શરૂઆતમાં જ, કે બાહ્યતમ કક્ષાની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના NH2np4 છે. બરાબર, ચાલો હવે બીજું છે પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો તમને બધાને ખબર છે દરેક સમૂહમાં સરખું જ આવે. એટલે હવે અહીંયા હું ડિસ્ક્રિપ્શન નથી આપતો, આગળ મેં 15મા સમૂહમાં વાત કરેલી કે તમે અહીંયા ઉપરથી નીચે તરફ જાઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો તમને બધાને ખબર છે કે કક્ષાની સંખ્યા કેવી થાય? વધે. 2, 3, 4, 5 એવી રીતના. અને પરમાણુનું જે કદ છે એ કદ પણ વધે. અને કદ વધે તો સ્વાભાવિક રીતે પરમાણુની ત્રિજ્યા છે એ કેવી થાય? વધે. તો ફાઇનલ આન્સર ઓક્સિજન લેસ દેન સલ્ફર લેસ દેન સેલિયનિયમ લેસ દેન ટેલ્યુરિયમ લેસ દેન પોલોનિયમ. પોલોનિયમનો તો આપણે અભ્યાસ નથી કરવાનો, રેડિયો એક્ટિવ છે એટલા માટે. તો આ પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. ચલો રેડી. હવે બીજું છે, અને એ બીજું છે આયોનાઇઝેશન એન્થાલ્પી. તો એ છે આયનીકરણ એન્થાલ્પી. બરાબર, ચાલો જોઈએ આયનીકરણ એન્થાલ્પી. બરાબર, ચાલો એમાં પહેલું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુનું કદ વધે. અને કદ વધે એમ તમને ખ્યાલ જ છે કે એની જે આયનીકરણ એન્થાલ્પી છે, એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બરાબર, તો પછી ઓક્સિજન ગ્રેટર દેન સલ્ફર ગ્રેટર દેન સેલેનિયમ ગ્રેટર દેન ટેલ્યુરિયમ ગ્રેટર દેન પોલોનિયમ, આવું લખી શકાય. ઓકે, ચાલો હવે ત્રીજું, અને એ છે ઇલેક્ટ્રોન બંધુતા અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર, તો ચાલો એમાં પણ તમને ખબર છે
કદ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રોન બંધુતા. તો ઉપરથી નીચે તરફ તમે જાઓ છો એટલે ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય ઘટે છે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એનો ટ્રેન્ડ છે ને, ટ્રેન્ડ એ અપવાદ છે. સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને ઓક્સિજન, આ યાદ રાખવાનું છે. આ ટ્રેન્ડ તમારે શેના માટે યાદ રાખવાનો થશે? બરાબર, ઇલેક્ટ્રોન બંધુતા માટે. આ કેવી રીતના આવે છે એ તમે શું કહેવાય, એ તમે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ ને એમાં ડિટેલમાં ભણેલા હશો. ક્લિયર? બરાબર. પણ આવું પણ યાદ રાખો કે ઓક્સિજન કરતાં સલ્ફરની જે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે છે. ક્લિયર? આ પણ આનું ડિસ્ક્રિપ્શન આનું જ પૂછાય. અને આ એક પ્રાયોગિક ડેટા છે. તમને ડેટા આપી દે ને એની ઉપરથી પછી તમારે એક્સપ્લેનેશન કરવાનું આવે. બરાબર, પણ એ આ પાર્ટનો ટોપિક નથી, એટલે આપણે વધારે ડિટેલમાં ચર્ચા અહીંયા નથી કરતા. ક્લિયર? ચાલો, હવે એની પછી 5મી પ્રોપર્ટી, અને એ છે વિદ્યુત ઋણતા. બરાબર, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો એ તો તમને ખ્યાલ જ હશે સમૂહમાં, કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો જેમ રૂલ્સ છે એમ ધાત્વીય ગુણધર્મ વધે. ધાત્વીય ગુણધર્મ વધે તો ઇલેક્ટ્રોપોઝિટિવિટી વધે, પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી થાય છે? ઘટે છે. બરાબર. તો આ એની ફિઝિકલ પ્રોપર્ટીમાં 5 મુદ્દાઓ સમજવાના. પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. એટલે આ થોડું ધ્યાનમાં રાખજો. બરાબર. ચાલો, એક 6ઠ્ઠી પ્રોપર્ટી છે, અને એ 6ઠ્ઠી પ્રોપર્ટી છે મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. બરાબર. ચાલો, તો એમાં શું જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ છો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો એનું બોઇલિંગ પોઈન્ટ અને મેડલિંગ પોઈન્ટ છે ને એ વધે છે. શું કામ વધે છે? તો એકદમ સિમ્પલ લોજિક, કે ઉપરથી નીચે તરફ જતા મોલિક્યુલર વેઇટ વધે, આણ્વીય દળ વધે. અને આણ્વીય દળ વધે ને એટલે કોહેસિવ ફોર્સ, પરમાણુને જકડી રાખતા, પરમાણુને જકડી રાખતા જે બળ છે ને એ બળ પણ વધે છે. અને બળ વધે છે એટલા માટે પરમાણુ મજબૂતાઈથી જોડાયેલો રહે છે, મજબૂતાઈથી જોડાયેલ હોય છે. અને પરમાણુ મજબૂતાઈથી જોડાયેલો હોય તો પછી એને તોડવા ઉષ્માની જરૂર વધારે પડે. એટલે બોઇલિંગ પોઈન્ટ અને મેડલિંગ પોઈન્ટ કેવું થાય છે? વધે છે. બરાબર, ઉપરથી નીચે તરફ જતા. બીજું પણ તમને કહું કે O2 અને S8, ઓક્સિજન અને સલ્ફરમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત એ આ પરમાણ્વીયતાને આધારે પણ સમજાવી શકાય. પરમાણ્વીયતા છે ને આની 2 છે, એટોમિસિટી, અને આની જે પરમાણ્વીયતા છે ને એ પરમાણ્વીયતા 8 છે. એટલે આ દ્વિપરમાણ્વીય છે, દ્વિપરમાણ્વીય છે, અને આ છે ને વિદ્યાર્થી મિત્રો બહુપરમાણ્વીય છે. બરાબર. અને એટલા માટે O2 કરતાં S8નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. બરાબર. આને તમે એટોમિસિટીથી પણ સમજાવી શકો. બરાબર. તો એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ચાલો, હવે અહીંયા જ સાથે આપણે 7મો પોઈન્ટ જોઈ લઈએ છીએ. એટલે ફિઝિકલ પ્રોપર્ટી કમ્પ્લીટ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. તો મિત્રો એમાં ઓક્સિજન અને સલ્ફર છે ને નોન મેટાલિક છે, એટલે કે અધાતુ છે. સલ્ફર અને ટેલ્યુરિયમ છે ને એ વિદ્યાર્થી મિત્રો અર્ધધાતુ છે.
અને પોલોનિયમ અને લિવરમોરિયમ છે ને એ ધાતુ છે. એમાં પોલોનિયમ તો મિત્રો મેં હમણાં જ વાત કરી ને, રેડિયો એક્ટિવ તત્વ છે, રેડિયો એક્ટિવ, બરાબર. અને એનું અર્ધાયુષ્ય પણ બહુ ટૂંકું, 13.8 દિવસ, બરાબર, 13.8 દિવસ, બહુ ટૂંકું અર્ધાયુષ્ય સમય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સમૂહ નંબર 16ની ફિઝિકલ પ્રોપર્ટી, બરાબર છે. ચાલો હવે પછી વાત કરવાના છીએ આપણે ઓક્સિડેશન અવસ્થા. દરેક સમૂહની અંદર આ ટોપિક સૌથી અગત્યનો હોય છે, જેમાંથી એમસીક્યુ જેવા ટ્વિસ્ટ કરવા હોય ને એવા એમસીક્યુ ટ્વિસ્ટ કરી શકે, બરાબર. ચાલો ક્લિયર. એટલે થોડું સમજવાનું કે આ સમૂહમાં આપણે કયા કયા કમ્પાઉન્ડ બનશે, કેવી રીતે બને છે, શું કામ બને છે, એ બધાનો અભ્યાસ આપણે આની અંદર કરવાના છીએ. તો પહેલાં હું એક જનરલાઇઝ કરી દઉં સામાન્ય રીતે. તો સામાન્ય રીતે હું તમને એવું કહું છું કે સમૂહ 16ના જે તત્વો છે, બરાબર, એ તત્વોની જે સંયોજકતા કક્ષા છે, એ સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. માટે તે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, બરાબર, 2 ઇલેક્ટ્રોન મેળવે છે, 2 ઇલેક્ટ્રોન મેળવે. માટે સમૂહ નંબર 16 છે ને, એ 16 ના તત્વોની જે કોમન ઓક્સિડેશન અવસ્થા છે, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -2 હોય છે. ઓકે. હવે એમાં બીજું એક વસ્તુ તમે સમજો કે તમે ઉપરથી નીચે તરફ જશો ને વિદ્યાર્થી મિત્રો, એટલે -2ની જે સ્ટેબિલિટી છે ને, સ્ટેબિલિટી ઘટે છે. એટલે હું તમને ખાસ અહીંયા નીચે એક અપવાદ સ્વરૂપે લખી દઉં છું કે પોલોનિયમમાં -2 ઓક્સિડેશન સ્ટેટ જોવા મળતી નથી. એમાં તમને -2 ઓક્સિડેશન સ્ટેટ નહીં જોવા મળે. હવે તમને એવો પ્રશ્ન થતો જ હશે કે સર આ કેમ -2ની સ્થિરતા? તો મેં તમને 15મા સમૂહમાં પણ કીધેલું કે ઉપરથી નીચે તરફ જાઓ ને -3ની સ્થિરતા ઘટે. શું કામ? કારણ કે ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ વધે છે, બરાબર. અને જે અધાતુ ગુણધર્મ છે ને એ ઘટે છે. હમણાં જ આપણે આગળ જ વાત કરી. તો અધાતુ તત્વ હોય ને એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે. તો ઉપરથી નીચે તરફ તમે જેમ જેમ જાઓ છો એમ ઇલેક્ટ્રોન મેળવવાની ટેન્ડન્સી ઘટતી જાય છે, બરાબર. એટલે એમાં -2ની સ્ટેબિલિટી કેવી થાય છે? ઘટે છે, બરાબર. એટલે આ એક જનરલાઇઝ સ્ટેટમેન્ટ છે. દરેક તત્વ આવું ધરાવે એવું જરૂરી નથી, બરાબર. પણ તમારી જાણ ખાતર હું કહી દઉં કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ બધા પાસે -2 છે. પોલોનિયમ પાસે -2 નથી, એ મેં તમને વાત કરી દીધી, બરાબર. એટલે બધા જ તત્વો -2 ધરાવે. ક્લિયર. લિવરમોરિયમનો હજી અભ્યાસ થયો નથી, બરાબર. ચાલો હવે આપણે શું કરીએ છીએ, પહેલાં જે આ કમ્પાઉન્ડ ભણવાના છે ને એ જોઈએ. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા, બરાબર. તો ફર્સ્ટ ઓફ આજે આપણે આમાં અત્યારે આ ટોપિકમાં ઓક્સિજનની ઓક્સિડેશન સ્ટેટ વિશે જોઈ લઈશું. આ વાત આપણે રેડોક્સ પ્રક્રિયામાં ભણી જ ગયા હશું, બરાબર. પણ છતાંય આપણે અહીંયા જે કામની વસ્તુ છે ને એ કામની વસ્તુને પહેલાં લઈ લઈએ. તો ચાલો એમાં પહેલું કે એક તો ઓક્સિજનની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ ઇલેક્ટ્રોનેગેટિવિટી ખૂબ જ વધારે છે. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોવાને કારણે ઓક્સિજન -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને એવા કમ્પાઉન્ડને એના ઓક્સાઇડ કહેવાય, બરાબર. -2 ધરાવે. ચાલો પછી આ ઉપરાંત ખાસ યાદ રાખજો કે ઓક્સિજનની જે ઓક્સિડેશન સ્ટેટ છે એમાં -2 ઓક્સાઇડમાં જોવા મળે. જો -1 હશે તો એ કમ્પાઉન્ડ પેરોક્સાઇડ હશે, અને -1/2 હશે તો એ ઓક્સાઇડ સુપર ઓક્સાઇડ હશે, બરાબર. પછી આ ઉપરાંત ફ્લોરિન સાથેના સંયોજનમાં
ફ્લોરિન સાથેના સંયોજનમાં +1 એટલે કે O2F2 હશે અને +2 OF2. માત્ર ફ્લોરિન સાથેના સંયોજનમાં જે ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે, બાકી એક પણ કમ્પાઉન્ડ એવું નથી કે જેમાં ઓક્સિજનની ઓક્સિડેશન સ્ટેટ પોઝિટિવ હોય. નેગેટિવમાં -2 હોઈ શકે, -1 પણ હોઈ શકે, -1/2 પણ હોઈ શકે, O2 હોય તો 0 પણ હોય, પણ પોઝિટિવ ફ્લોરિન સાથેના કમ્પાઉન્ડમાં જ જોવા મળે. શું કામ? કારણ કે ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે ને, તો વધુ વિદ્યુત ઋણ તત્વ હંમેશને માટે નેગેટિવ ઓક્સિડેશન આંક શો કરે. બરાબર, એટલે એમાં નેગેટિવ હોય તો પછી એની સાથે જે એલિમેન્ટ હોય એમાં પોઝિટિવ હોય. બરાબર, તો આ મેં ઓક્સિજનની વાત કરી. ચાલો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ વાત કરીએ કે આ સમૂહના જે અન્ય તત્વો છે, આ સમૂહના અન્ય તત્વો જેવા કે સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમની તો આપણે ચર્ચા જ નથી કરતા. ટેલ્યુરિયમની ઓક્સિડેશન સ્ટેટ -2, +2, +4 અને +6 જોવા મળે છે. ક્લિયર? બરાબર, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે તમને દરેક વિદ્યાર્થીઓને ખબર હશે કે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો +6ની જે સ્થિરતા છે ને એ ઘટે છે અને +4ની જે સ્થિરતા છે ને એ વધે છે. આ અસરને મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે નિષ્ક્રિય યુગ્મન અસર કહેવાય, ઇનટ પેર ઇફેક્ટ. નિષ્ક્રિય યુગ્મન અસર. બરાબર છે, +6 અને +4. હવે નિષ્ક્રિય યુગ્મન અસર શું છે મેં તમને આગળ સમજાવ્યું કે અંદરની જે NH2ના ઇલેક્ટ્રોન છે ને બોન્ડમાં પાર્ટિસિપેટ ન કરે. બરાબર, એટલે બહારના જ પાર્ટિસિપેટ કરે, અને બહારના પાર્ટિસિપેટ કરે એટલા માટે જ માત્ર ને માત્ર ખાલી NH2NP4ને હિસાબે P કક્ષકના 4 ઇલેક્ટ્રોનને શું કરે? ગુમાવે. બરાબર, ચાલ એક વસ્તુ સમજો કે +4 અને +6 ઓક્સિડેશન સ્ટેટવાળા જે સંયોજનો છે એ સંયોજનો પ્રાથમિક રીતે સહસંયોજક હોય છે, એટલે કે મોટે ભાગે સહસંયોજક હોય છે. અને એમાં +6 કરતાં +4માં કોવેલેન્ટ કેરેક્ટર ઓછું હોય, +6માં વધારે હોય. ક્લિયર? બરાબર, ચાલ બીજી એક વાત કે સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમના, ખાસ યાદ રાખજો આ મુદ્દો, ઓક્સિજન સાથેના જે સંયોજનો હોય ને, ઓક્સિજન સાથેના સંયોજનો એ મોટે ભાગે +4 ઓક્સિડેશન અવસ્થા શો કરે. મોસ્ટ પ્રોબેબલ +6 એ હોય, હું ના નથી પાડતો. બરાબર, ઓક્સિજન સાથેના સંયોજનમાં સલ્ફરની +6 હોઈ શકે, પણ +4 વધારે પોપ્યુલર છે. અને ફ્લોરિન સાથેના સંયોજનમાં, બરાબર, અને ફ્લોરિન સાથેના સંયોજનમાં +6 ઓક્સિડેશન સ્ટેટ વધુ જાણીતી છે. SF6 આનું બહુ પ્રચલિત ઉદાહરણ છે, પણ આ વાત સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમના છે. એના ઓક્સિજન સાથેના સંયોજનમાં SO2 બહુ જાણીતું, એમ તો SO3 એ જાણીતું છે, પણ SO2 વધારે. બરાબર, પણ ફ્લોરિન સાથેના સંયોજનમાં +6 જોવા મળે છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે આનો અભ્યાસ પૂરેપૂરો થઈ ગયો હોય તો તમે એક વસ્તુ જો આવી લખી શકો. બરાબર, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. તો ઓક્સિજન પાસે -2, +2, સોરી આને આપણે થોડું જનરલ ક્રમમાં લખીએ, -2, -1, +1 ને +2. આમાં 0 આવી જાય O2 હોય તો. બરાબર, સલ્ફર હોય તો -2, +2, +4 ને +6. મેં અહીંયા વાત કરી જ છે જો. બરાબર, એવી જ રીતના -2, +2, +4 અને +6. અહીંયા ટેલ્યુરિયમમાં પણ -2, +2, +4 અને +6. પોલોનિયમમાં -2 નથી, સોરી -2 નથી, મેં વાત કરી +2 ને +4, +6 પણ નથી એની પાસે, કારણ કે +6ની સ્ટેબિલિટી ઘટી ગઈ હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો,
આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો, હું એક પ્રશ્ન છે JEE નીટની અંદર આગળના વર્ષોના પેપરમાં તમને ક્યાંક મળશે, પૂછાઈ ગયેલો છે, પેપર સોલ્વ કરો આગળના વર્ષો તો ક્યાં. SF6 છે ને અને OF6, આ બેમાંથી કયું કમ્પાઉન્ડ જોવા નથી મળતું? તો તમને ખબર પડી જવી જોઈએ કે SF6 જોવા મળે, OF6 જોવા મળતું નથી. શું કામ નથી મળતું? કારણ કે ઓક્સિજન છે ને વધુમાં વધુ 2 બંધ બનાવે, બરાબર. એટલે હું તમને એમ કહું, ડી કક્ષક એની અંદર અભાવ છે, ડી કક્ષક નથી. એટલે ઓક્સિજન છે ને વિદ્યાર્થી મિત્રો, એ મોટે ભાગે 2 થી વધુ બંધ ન બનાવે. 3 બને નો ડાઉટ, બરાબર, એ તો એક લોન પે દાન કરીને બને, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, હું અહીંયા જનરલાઇઝ લખું છું, એટલે કે મોટે ભાગે 2 થી વધુ બંધ બનાવતા નથી. ઓકે, તો આ હતું એની ઓક્સિડેશન સ્ટેટ વિશેની ચર્ચા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ ઓક્સિડેશન સ્ટેટ, બરાબર. ચાલો, હવે આપણે અહીંથી લોંગ ક્વેશ્ચન શરૂ કરીશું. તો એ લોંગ ક્વેશ્ચનમાં દરેક સમૂહની જેમ આ સમૂહમાં પણ પહેલું છે કે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. દરેક સમૂહમાં પહેલું તત્વ લઈ લેવાનું, બરાબર. અનિયમિત વર્તણૂક, ઓક્સિજનની અનિયમિત શું લઈ લેવાની છે? વર્તણૂક. ચાલો તો જોઈએ કેવી રીતે, બરાબર. તો એમાં ખાસ ધ્યાન રાખજો. તો હવે એમાં આપણે શું કરીએ છીએ સમજી લેજો બરાબર, કે પહેલી વસ્તુ કે ઓક્સિજનનું કદ છે ને વિદ્યાર્થી મિત્રો એ નાનું છે, એના સમૂહમાં નાનું છે. પછી ઓક્સિજનની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ એના સમૂહના તત્વોમાં સૌથી વધુ છે. પછી ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં ડી ઓર્બિટલ એબ્સન્ટ છે, એટલે કે ડી કક્ષકનો શું છે? અભાવ છે. આ અભાવને કારણે ઓક્સિજન એના સમૂહના તત્વમાં જુદું પડે છે. એની પહેલી પ્રોપર્ટી છે. અને અહીંયા છે ને હું તમને એનું એક એક્ઝામ્પલ પણ આપું. ચાલો, શું છે મિત્રો? ઓક્સિજનનું કદ બહુ નાનું, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોવાને કારણે એનું જે પાણી બને ને, ઓક્સિજનનું સંયોજન પાણી, એ પાણીમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. પરંતુ ખાસ યાદ રાખજો કે H2S છે ને એ સમૂહમાં, એમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. ચાલો, આ એની પહેલી પ્રોપર્ટી, બરાબર. જુદું પડવાની પાછળનું સામાન્ય કારણ નંબર 2, બરાબર. ચાલો, કે ઓક્સિજનમાં ડી કક્ષકનો અભાવ છે, માટે તેની સહસંયોજકતા 4 જ હોય છે. આમ તો 2 જ બંધ બનાવે, પણ વધુમાં વધુ 4 બંધની કેપેસિટી રાખે. 4 બંધ જ જોવા મળે છે, એટલે કે સહસંયોજકતા 4 હોય, બરાબર. પછી હું અહીં નીચે એવું લખું છું, પરંતુ મોટે ભાગે તે 2 જ બંધ બનાવે, મોટે ભાગે 2 જ બંધ બનાવે છે. મોટે ભાગે 2 જ બંધ શું કરે છે? બનાવે છે. ચાલો, હવે બાકીના જે અન્ય તત્વ છે, તો હું પાછું અહીંયા સાઈડમાં જ લખું છું કે અન્ય તત્વમાં ડી કક્ષકની હાજરીને કારણે એની જે સહસંયોજકતા છે એ 4 થી વધુ હોય છે. દાખલા તરીકે SF6, બરાબર ને? તો એ એવી રીતે જો અહીંયા કમ્પેર કરતો જાઉં છું, બરાબર. ચાલો, હવે ત્રીજી પ્રોપર્ટી જે તમારી NCERTની અંદર નથી, આ 2 જ મુદ્દા આપ્યા છે, તો ત્રીજું જોઈએ કે ઓરડાના તાપમાને
ઓક્સિજન છે ને વાયુ સ્વરૂપે હોય, બરાબર. કદ નાનું છે ને એટલે ઓવરલેપિંગ બહુ સારું થાય, બરાબર. પણ એની સામે જો તમે અન્ય તત્વની ચર્ચા કરો ને તો વિદ્યાર્થી મિત્રો અન્ય તત્વ ઘન સ્વરૂપે હોય છે. સલ્ફર છે, ઘન સ્વરૂપે મળે તમને અન્ય તત્વ, બરાબર. આ વસ્તુ પણ જાણવા જેવી છે. ક્લિયર? ચાલો હજી આપણે આગળ પ્રોપર્ટીમાં જઈએ કે આ સમૂહમાં જે ઓક્સિજન છે ને મિત્રો એ દ્વિપરમાણવીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. દ્વિપરમાણવીય. જ્યારે આ સમૂહના બાકીના જે અન્ય તત્વ છે એ વિદ્યાર્થી મિત્રો અન્ય તત્વ મોટે ભાગે બહુપરમાણવીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બહુપરમાણવીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો આ એને કારણે પણ કેવું પડે છે? અલગ. ચાલો હજી પણ તમને કહું કે આ સમૂહમાં ઓક્સિજન છે ને અધાતુ છે, જ્યારે બાકીના જે અન્ય તત્વ છે એ અન્ય તત્વોમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે એની જે મેટેલિક પ્રોપર્ટી છે એ વધે છે, ધાતુ ગુણધર્મ વધે છે. જો હું એવું નથી બોલ્યો કે આ સમૂહના ઓક્સિજન અધાતુ છે, બાકીના બધા ધાતુ છે. ધાતુ ગુણધર્મ વધે છે, બાકી સલ્ફર એ અધાતુમાં જ આવે છે. ક્લિયર? ઓકે. તો આ સમૂહ નંબર 16નું, બરાબર, ઓક્સિજનનું અનિયમિત ગુણધર્મનું વર્ણન છે. આમાં પણ હું 15મા સમૂહની જેમ JEE નીટના બધા જ મુદ્દાને કવર કરી લઈશ, એટલે તમારે પછી બીજી કોઈ એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવી પડે નહીં. ક્લિયર? ઓકે, થેન્ક યુ.